છે એ એમનો આપણે બોર્ડનો હસબન્ડનો ઈમેલ આપણને મળે છે અને એમની જગ્યાએ એમને ટ્રસ્ટી તરીકે લેવા એવી દરખાસ્ત એમના તરફથી મળે છે. એટલે આપણે સર્વાનુમતે જિલ્લાની ગોળવાની જગ્યાએ એમના વારસદાર તરીકે એમના જે પતિ છે કમલેશભાઈને ટ્રસ્ટી તરીકે લઈએ છીએ. સર્વાનુમતે બન્યું છે. કમલેશભાઈ આપણે આ ટ્રસ્ટી તરીકે લઈ આગળ આવી की जय. યાદ રાજેશ્વરી માં વિરાજના આશીર્વાદથી આજે આપણે પૂજ્ય પંકજ કાકા અને માનસુખ કાકાના આશીર્વાદથી પ્રાપ્ત થયેલી ભૂમિની અંદર જે જૂનું મકાન હતું જૂનું વાર્તા હોસ્ટેલ આપણે ડિમોલિશ કરી સરકાર પાસેથી નવી મળી એ ભેગી કરી અને આજે મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાંથી આપણા બાબા જાતિના ભાઈઓનું દાન મળી રહ્યું અને આજે તમે જુઓ ને જે આર્થિક ડબલ ડેકર છે ઉપર માળો એના ઉપર માળનું ડાબુ પડેલું અને એના જિલ્લામાંના પેન્ટિંગના કામ સારા ચાલુ જબરદસ્ત કામગીરીની અંદર મને કહેતા આનંદ થાય છે. આપણા ટ્રસ્ટીશ્રી આદરણીય યોગેશભાઈએ આપણા હાથ ખૂબ મજબૂત કર્યા. મજબૂત એટલી સાથે કર્યા કે ફક્ત 5 મિનિટની મિટિંગમાં એમને સાથ આપ્યો અને આપણને આખો હોલનું દાન આપ્યું અને અમને એ દિવસે એમ થયો કે મા હિંગળાજની કૃપાથી હવે આખા પ્રોટેક્શન નહીં એ અમને પોતાના શ્રદ્ધા કોઈ બેસી ગઈ છે. અને આપ સૌને મારી એવી વિનંતી છે કે આપણા જે ટ્રસ્ટી વર્ગના સદસ્યશ્રીઓ હોય, હોદ્દેદારશ્રીઓ હોય, કારોબારી સદસ્યશ્રીઓ હોય, આ બધાએ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આજે મા હિંગળાજની જે કૃપા હોય આપણા ઉપર 1 થી માંડીને 1 કરોડ સુધીની કૃપા હોય એમાં આપણે તૈયારી છે. બધાનો આધાર આપણે વિકાસ છે, દરેકનો આધાર છે. પણ એમ પોલિટિક્સની અંદર વિષ્ણુભાઈ આપણે જે કાર્યકર્તાઓ ઓપન કરીએ છીએ એમ દાતા એક વખત દાન આપશે જલ્દીભાઈ એટલે એ દોડતો નથી બીજું દાન ના આપે. મેઘુદા જે આવું તો અત્યારે ત્યાં સુધી પ્રોજેક્ટ થશે નહીં. એનું બરાબર છે. તમને ગણો છે મારી વાત બરાબર છે. તો આપણે સૌથી પહેલા આપણું દાન જે કોન્ટ્રીબ્યુશન હોય એ આપણે માનનીય મંત્રીશ્રી, કદાચશ્રી, સહમંત્રીશ્રી, મહામંત્રીશ્રી, મંત્રીશ્રી આ બધા હોદ્દેદારો ઉપસ્થિત છે. ગઈકાલે આપણે ખૂબ જ આદરપૂર્વક એમનું નામ ડિક્લેર કરીશું. એમનું કોન્ટ્રીબ્યુશન જે છે એ આપણને ખૂબ અત્યારે બધું એટલા માટે થશે કે જ્યારે શરીરમાંથી લોહી નીકળી જાય ને ત્યારે બ્લડ ડોનેશનની જરૂર છે. બરાબર છે. પછી આંખમાં બિલ્ડિંગ થઈ જશે ને પછી ચેક કરવા તમને લોહી આવું પછી કઈ જરૂર નથી. એટલે અત્યારે જ્યારે થોડું છે ત્યારે આ કાર્યની અંદર આપણને મા હિંગળાજી બધાને સુખી રાખે છે, સુખી કરશે અને હજી પણ ખૂબ જ સુખી કરશે એવી માતાજીને માટે મારી પ્રાર્થના છે. આપણે સૌ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન જે કંઈ બાકી લખવાનું હોય આજે જાહેર કરીએ. જે આપણા મિત્રો કારોબારી સદસ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ચેક લઈને આવ્યા હોય એ ચેક પણ આજે અમને અર્પણ કરે જેથી કરીને આ કાર્યની અંદર હવે એવી ઝડપ આવે છે. જયેશભાઈ, કેતનભાઈ, વિપુલભાઈ, પછી આપણા આર્કિટેક્ટ શ્રી કિરણભાઈ, હર્ષિતભાઈ, સોહમભાઈ એટલા બધા તાકાતવાળા છે કે આપણે પૈસા આપવા પાછા પડીશું એ પાછા નથી પડવાના કાકરી જવા. એટલે આપણે છે ને આપણે હવે 80% પાછા ના પડી જાય એની જવાબદારી સમગ્ર કારોબારીની, ટ્રસ્ટી મંડળની અને હોદ્દેદારો થઈ પડે અને હવે ખરી જરૂર છે આપણે પૈસાની. એટલે નાણાકીય ફ્લો જે છે એ એકદમ આપણે ઝડપી કરવા માંગીએ છીએ. બીજી મારી રજૂઆત એવી છે કે આપણા જે બોર્ડ છે આખા ગુજરાતમાં છે જ્યાં જ્યાં બોર્ડના આપણા વ્યવસ્થિત રીતે જે પ્રમુખ મંત્રીશ્રી હોય, એસપીસીઓ હોય એમને મારી વિનંતી છે
કે તમે ત્યાં આગળ ત્યાંના જે કંઈ આગેવાનો ધાર્મિક હોય ત્યાં રહેવું છે એની એક તમે અમને યાદી આપો, અમે પ્લાનિંગ કરીને ત્યાં આવી જઈશું. હમણાં જ આજે જ મારે સુરતના ઇન્ટરેસ્ટ છે કે ત્યાં આગળ મોટા એડવોકેટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા રિટાયર થયા. અમને સુરતની વાત કરીએ, સુરતના પ્રમુખ મંત્રી વિશે વાત કરી છે અને એ આપણને ત્યાં આગળ એના સંસ્કૃતિ મળવા માટે પ્લાનિંગ ગોઠવીને આપણે કહે છે. મેં વિનોદભાઈ જામનગરવાળાથી કહ્યું છે, જેવરીશ્રી છે એ પણ મોરબીના અંદર છે. તો ત્યાં જામનગર સાઈડની અંદર પણ આપણે જોવા સુરત, નવસારી, વાપી, વલસાડ સુધી જ્યાં જ્યાં જવું પડે ત્યાં બોમ્બે સુધીની તૈયારી છે. મારી બેન સંગીતાબેન હમણાં જ આપણે જસ્ટિસને વાત કરી, રમીભાઈ કર્યો અને એમને બોમ્બેની અંદર પણ આપણને સારો સાથ સહકાર મળે માટે આપણે પ્લાનિંગ કરી આપવાના છે. એટલે એ પણ સંગીતાબેન આપણે ઝડપથી કરવું કે આપણે તો જે જે આપણા કારોબારી સદસ્ય પોતાના એરિયાની અંદર હોય, એરિયાની અંદર આપણે શિકાર શોધીએ છીએ જેમ આપણે દાતા શોધવાના થાય. દાતા શોધવાના છે અને દાતાની એક યાદી તૈયાર કરીને આપણે મુલાકાત માટે ગોઠવણ કરો. અમે બધા હોદ્દેદારો આવવા માટે તૈયાર છીએ અને કહેતા આનંદ થાય છે કે આપણા કોઈ પણ હોદ્દેદાર આજ સુધી સામનો એક રૂપિયાનો ખર્ચો આપણે પાડ્યો નથી, નાસ્તાનો એક રૂપિયાનો ખર્ચો પાડ્યો નથી, નાગરિકનો પણ ખર્ચો આપણે પાડ્યા નથી. પોતાની ગાડીઓ લઈને આપણે જઈએ છીએ અને માતાની કૃપા કરશે તો બધું જ કામ આપણે પૂરું થાય ત્યાં સુધી એક પણ રૂપિયાનો ખર્ચો આપણે ટ્રસ્ટમાં હોવા શકતા નથી. અને આ કાર્યની અંદર આ દર્શક પ્રમાણિકતાથી આપણે કામ કરવું છે. આ મહિલાની અમારો કૃપા છે તો દરેક ભાઈઓને મારે નમ્રતાપૂર્વક, આદરતાપૂર્વક અને આદિની મારી વિનંતી છે કે અત્યારે આપણને ખાસ નાણાકીય જરૂરિયાત છે. આનું પ્લાનિંગ આપણે બોર્ડ લેવલે થાય તો બોર્ડ લેવલે, શહેર લેવલે થાય તો શહેર લેવલે, જ્યાં જ્યાં પણ આપણા સંસ્થિત હોય, દાતા આપી શકે, દાન આપી શકે, ભાવનાવાળા હોય, કન્યાકુમાર સંસ્થાલયમાં આપણે ખાસ સહકાર આપવાવાળા હોય, એ બધાનો જ આપણે સંપર્ક કરી અને અમને ગાઈડ કરો. અમે ત્યાં આવવા તૈયાર છીએ. ખાસ સહકાર મળશે એવી ખાતરી છે. બીજી ખાસ એકદમ આપણું આપીએ એવું છે પાછળ બાકી છે. આપણે છેલ્લા 3 વર્ષથી આ માટે આપણે પ્રયત્નશીલ થયા છીએ. જગ્યાએ આપણે ધારણા મૂક્યા પણ છે પાઇપલાઇનના જેવા, પણ એ સફળ થાય પહેલા જો આજે આપણે કોઈ કરોડ દાતા મળતો હોય તો આપણે માતાજી ખૂબ આપણા પર કૃપા થશે. અને એવા દાતાઓ પણ આપણી પાસે છે, સૂચિત છે. આપણો સમાજ ખૂબ ઝડપથી આપણે સમૃદ્ધ થઈ રહ્યો છે અને હું માનું છું ત્યાં સુધી મા ઈરાની કૃપાથી આપણે બધા જ સામૂહિક રીતે તાકાત બતાવીશું અને ઝુંબેશ કરીશું. 100% વસ્તીને આપણે કામ કરીશું તો હું માનું છું ત્યાં સુધી આ કાર્ય જે છે એ નિષ્ફળ જવાની કોઈ શક્યતા નથી. આપણને મા ઈરાની કૃપા કરી તો ઈરાન માતાની કૃપા ના હોય તો ડગલે પગલે વિઘ્ન આવે. આપણે કોઈ વિઘ્ન આવ્યું નથી. દરેક ભાઈઓ બહેનો આપણને સાથ સહકાર આપે છે, દાન પણ સરસ રીતે આપણને આપે છે. કોઈ જગ્યાએ દાતાએ રિફંડ પણ નથી કર્યું. અમારી અપેક્ષા 5 લાખ હોય, ઘણી જગ્યાએ અમે 25 લાખ પણ મળ્યા. એટલે એ માતાની કૃપા ન થાય નહીં તો ઘણા કામની અંદર એટલા બધા વિઘ્નો આવે કે જેથી કરીને આખું મહાભારતનું કામ આપણે આગળ વધી જ ના શક્યા. તો આપણા ચરણોમાં અમારી ફરી વિનંતી છે, દાનનો પ્રવાહ આપો. જે લોકોએ આપણે કોન્ટ્રીબ્યુશન લખવાનું બાકી હોય એ બધા જ આજે આપણે કોન્ટ્રીબ્યુશન લખાવી સહાય કરીએ. જે આપણા કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો, વાજબીદારો અને ટ્રસ્ટી મંડળના જે કંઈ સદસ્યોએ પોતાની રીતે જે કંઈ તકો લાવ્યા હોય, જાહેરાત કરવી હોય કે આપણે મંત્રી મહામંત્રી અજાતી આ બધા લેવા તૈયાર છે. મને બી તૈયાર છે મારી ટિકિટ ધન્યવાદ. આભાર. ₹31 લાખનું દાન કર્યું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. મોટીરામ પરિવારના ખૂબ ખૂબ આભાર. તો મારી ઈચ્છા એ છે કે
મારા મિત્રો પત્ની મિત્રો છે, મારા જે મિત્રો છે બધાને હું જોતો હોઉં છું કે આજે એ લોકો મીટિંગ કરે છે અને એનું કંટ્રોલ તરફ ભીગું થઈ જતું. મને લાગે છે કે આપણા ભાવતા સમાજમાં જે વ્યક્તિઓ નથી કે જે ભવિષ્યના શિક્ષકે નથી કે મને આઈડિયા નથી આવતો. મને હજી એટલો બધો ઊંડો અભ્યાસ નથી કે આપણા ભાવતા સમાજમાં કેટલા લોકો આવી રીતે પૈસા ધોરણે આપી શકે એવા છે. જૈનોમાંથી તમે જુઓ તો જેની વિધિ થાય એને નિરાકરણ કરવાનું હોય તો એક જ દિવસમાં કામ કરી જાય, બોલાવી કરી જાય અને ઘણા પૈસા ભેગા થઈ જતા હોય. હવે ઈશ્વરની કૃપાથી આખું દિલ્હી ઊભું થઈ ગયું છે, ઊભું તો થશે એમાં કંઈ સરકારને નામ નથી, પણ એમાં એના માટે આપણે મને એવું લાગે છે કે બધા ભેગા થઈને પ્રયત્ન કરવા પડશે. અને સૌપ્રથમ તો જે આપણે ટ્રસ્ટી જેટલા છે એ ટ્રસ્ટીએ અમુક મિનિમમ એમાઉન્ટ તો આપવી જોઈએ એવું માનું છે કે કારણ કે ટ્રસ્ટી આગળ વધારી શકે છે. કે ટ્રસ્ટી આપી દો એટલે એ બીજાને કહી શકે. જો તમે જે ડોનેશન આપ્યું અને તમે બીજાને ફોર્સ કરો તો પેલો પહેલાં પૂછે કે ભાઈ મેં કેટલું આપ્યું તો કે આપણે કેટલું કર્યું પછી તમે મને ફોર્સ કરો તો તમે આપો. એટલે આપણને ખ્યાલ તો આવે છે કે કોઈ વ્યક્તિ લીધી સ્ટાન્ડર્ડ પરથી ખ્યાલ આવે કે એમના ઘરે ત્યાં બી હોય, રહેવાનો બંગલો હોય, ઘર હોય, ફ્લેટ હોય, સારું તો ડોનેશન તો કરી શકે. એટલીસ્ટ ન કરી શકે એવું ના હોય. ખાલી એની ઈચ્છા થવી જોઈએ, કૃપાની ઈચ્છા થવી જોઈએ, કૃપાની મારા કરવું જોઈએ. એટલે એના માટે ઘણી વાર આપણે કેવો જોઈએ એના માટે એને વારંવાર બહુ એટલે પછી એ કરતા હોય. થોડા સમાજ થઈ ગયેલા છે. પ્રમુખ શ્રી સુરેશભાઈ, મંત્રી શ્રી વાસણભાઈ, આપણા વાઇસ પ્રેસિડેન્ટ કૌશિકભાઈ અને ગૌરવભાઈ આવેલા છે. એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું. એટલે આપણે તો વાણીઓના દીકરા એટલે સારી પાસે બીજું લાગે કે આપણે બે હું આપવા માંગીએ છીએ કે હવે 4 લીટ તો આપણે જોઈએ છે. તો 4 લીટમાંથી 2 લીટ તો અમને આપો એવું બીજું પ્રોજેક્ટ આપણે એને આપીએ કે જેથી કરીને સમાજને બીજા 21 લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થાય. આપણે બધા ગોળ મંડળના પ્રમુખ મંત્રી જે બધા આપણે બેઠા છે, જે સમાજના આગેવાનો એ બધા પોતાના ગોળમાંથી આપણે પૈસા ઉઘાડી શકે છે અને મોટો ફાળો ભેગો કરી શકાય છે. તો બધા આજે નિયમથી કરો કે આપણે પણ કંઈક દાવી આપી. અમે 31 લાખ ભેગા કર્યા બધા કારોબારને સભ્યોના ઘેર જઈને ઉઘરાયેલા છે. પછી ફરી કરીશું અમે અને ફરી પણ ઉઘરાઈ જાય. તો આમ પણ બધા ભેગા થઈ અને જાહેર કરો એ વિનંતી. આપણને 5 લાખનું દાન આપણા માનનીય મહામંત્રી શ્રી કેતનભાઈ આપેલું છે અને આ લીલા આવે છે. આ લીલા પર આવી રહ્યું છે. આપણે પાડોશી નો દર છે. પૈસા જેમને મળશે ને એમાં આપણે મહારાજના અલીફ કાનૂન સરસ એમને 2 જિલ્લા રાખેલા, ચીપિયા રાખેલા. 2 જિલ્લા છે પબ્લિકને લઈ ગયા અને અલીફ કાનૂન સરસ્વતી જે પૈસા રાખતા નથી ત્યાં પૈસો પડશે એમનો આ મુદ્દો થશે. એમાં આપણને ધાર્યો લાભ ત્યાં આપણે કંજુસાઈ કરવા દે ત્યાં પૈસો વધારા આવે કાર્યક્રમો પાડીશું અને ભાવના મિત્રની અંદર આપણે સરસ રીતે એ આપણે પ્રોજેક્ટ કરીશું કે જેથી બીજા જે દાતાઓ છે એ દાતાઓને પણ પ્રેરણા મળે. ભાવતા સમાજનું મહિલા મંડળ પણ બહુ એક્ટિવ છે. ખરેખર તો મહિલા મંડળ એટલા કાર્યક્રમ કરે છે ને એટલા ગુજરાત ભાવતા સમાજ નથી કરતું એવી સત્ય હકીકત છે. કારણ કે આ ભાવતા સમાજના બિલ્ડિંગ બનાવવાની સત્ય લાગી છે એટલે કદાચ નહીં થતા હોય. મહિલા મંડળ અને
પ્રવૃત્તિ બહુ સારી છે. મહિલા મંડળ તરફથી પ્રપોઝલ આવી હતી કે એમને આનંદમાં ગરબો આ નવા મંડળમાં કરવો છે. તો અમે મહિલા મંડળના બધા આવ્યા છે સભ્યો, કારોબારી સભ્યો, પ્રમુખ પણ છે, મંત્રી પણ છે. તો નવરાત્રિમાં અત્યારે આ બધું સમજ થઈ ગયેલું છે. કારણ કે 2 દિવસમાં આપ એનું આયોજન કરો તો એને આપણા બાબા સમાજ મહિલામાં લઈ બધા કરીએ. નમસ્કાર, જય હિંગળાજ. ચોકાપુરીના દિવસે અમે જયેશભાઈને વાત કરી હતી, રજૂઆત કરી તો તમે મંજૂરી આપો મેળા વગાડી આપણે આગળનો ગરબો કરે કામ થોડું ઝડપથી પૂરું થાય એના માટે મારે પ્રાર્થના કરી અને એ વખતે મંજૂરી આપી દીધી હતી. અને આજે આવતા એક જ પહેલાં રજૂઆત કરી કે અત્યારે બધું સાફ સફાઈ બી થઈ ગઈ છે અને સફળ છે. તો તમારે નવરાત્રિ વિશે કરવું હોય તો આજે મને એ લોકો બનાવી દીધો મેં અને મેં 1 તારીખે મંગળવાર 1 તારીખે મંગળવારે અહીંયા અમે આનંદનો ગરબો અહીંયા આયોજન કરીએ છીએ. અમે 2:30 થી 5:30 તમે કે તમે કરો છો ખાલી એ બનાવી 2:30 થી 5:30 હા. તો એટલું તો અમે હાઈટની ખબર મહેમાન કરતા હોઈએ બધા કોઈ પણ બેન આ એટેન્ડ કરે છે એની અમારી ઈચ્છા છે. ભાઈઓ મારા તો વધારે આનંદ થયો પણ અમારા મહિલાઓ તો કરી થેન્ક યુ વેરી મચ. ખૂબ શોર્ટ નોટિસમાં આપણે બહેનોનું સન્માન કરેલું. કારણ કે આ જે જગ્યા છે એ જગ્યાએ બહેનોએ સૌથી પહેલાં ગાયત્રી યજ્ઞની શરૂઆત કરેલી અને બહેનો જે છે એ બહેનોના આશીર્વાદ સદગુરુ મળે છે અને આજની માત્ર એટલે અને ખૂબ સાથ સહકાર આપો છો. આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. મીનાબેન તમને આખી સંસ્થાનો આભાર માની છું. હેલો, આપણે જે આનંદના ગરબાનું આયોજન કર્યું હતું મીનાબેને વાત કરી એની પહેલાં આપણે ચર્ચા એવી પણ થઈ હતી કે સત્યનારાયણની કથા કરવી છે કે જ્યારે બિલ્ડિંગ કરવાની શરૂઆત થઈ ત્યારે સૌથી મોટા 2 વિઘ્નો આવ્યા હતા. વરસાદમાં બાજુની આપણી ભૂલ નથી છતાં પણ બાજુવાળી દિવાલ કરી આપણી સત્યો કરીને બનાવી કરવી પડી. એટલે એવા એ નિષ્પન્ન થયા કે મેં બેંકને કીધું હતું એક સત્યનારાયણની કથા કરી આપો કે જેથી કરીને બધું નિયમ રીતે બેંકને દેવીને કીધું કે આ સારું છે અને આપણે કરીશું. વચ્ચે વાત પણ પીડીએ કરવાની પણ અનિયમ હજુ પણ કારણ થઈ ન શકી. તો આનંદનો ગરબો છે એ કીધું છે સત્યનારાયણની કથાનું પણ આયોજન થઈ જાય એવું આપણે બેંકે કીધું છે. તો આપણે કરીએ સાથે મળીને પ્રાર્થના કરીશું. દરેક કાર્ય સક્સેસ કરવા માટે ચાલો માતાજી આપ અમારી સાથે રહેજો જેથી કરીને મને ક્યારેય કોઈ પણ વિઘ્ન ના આવે પ્રોગ્રેસ કરતા રહીએ. આપણો પ્રોગ્રામ બનાવે છે તો પ્રોગ્રેસ કરીએ તેમાં અમારે સફળતાના સાથ આપવો અને સરકાર મળે. હવે અમે મહિલા મંડળની બહેનોએ ગઈકાલે જે મિટિંગ કરી હતી એમાં નક્કી કર્યું છે કે દરેક બહેનો પોતાનું મંથલી વીક ફંડ કરાવે. એ લોકો એક બોલે કે મારા મહિનાના 1000 કરે જેને જેટલા બી બોલવા હોય એ પણ મહિલા મંડળ ભેગું કરીને આપણે એટલે દરેક બહેનો એક નક્કી કર્યું છે મારા ફેમિલીમાંથી મારા ઘરની ફેમિલી ફ્રેન્ડ ગમે ત્યાંથી પણ મેં નક્કી કર્યું કે મારે આટલું ટાર્ગેટ કરીને મારે ગાવતા માટે એક ફંડ ભેગું કરવું એ કરવા અમે તૈયારી કરી રહ્યા છીએ. એકચુઅલી મારા પાસે 2 છે એક હતા પણ
જ્યારે સત્તરનું શૈક્ષણિક સર્ટિફિકેટ આવી એટલે આપી દીધું અને 5,000 એને કેશ કરાવ્યા એટલે ત્યાંથી આપણે કોઈ નક્કી કરી શકીએ અત્યારના ભાવના બધા ઘરે જતા એટલે એ લોકો બધા આવી નહીં શકે આપણે કહીશું તો ખબર પડે નાનું ખાતે કરતા પણ 2-5 લાખ રૂપિયા દરેક એક મેમ્બર બનાવશું ને આપણા સમાજમાંથી એટલા બધા રૂપિયા આપણા નથી લાવી ખૂબ ખૂબ આભાર. મારે એક મારી વાત બહુ જરૂરી છે, જાણીતી છે. બધી બહેનોના નાળોમાં વિનંતી કરું કે આપણી બહેનો ગૃહોદ્યોગ ચાલુ કરાવે. ગૃહોદ્યોગ માટે જે કંઈ રેસીપી બનાવવી પડે કોમન રેસીપી પણ બનાવીએ. ગયા વખતે પણ મેં વાત કરી કે આપણે ફરી કરું છું અને જેથી મહિલાઓનો સમૃદ્ધ થશે આપણો આખો સમાજ ફક્ત 3 વર્ષની અંદર ગરીબીમાંથી બહાર આવશે. ખરેખર મોટું ગવર્મેન્ટની 2 લાખ રૂપિયા આપે છે. આપણે સખી મંડળો બનાવી દરેક બાબત આખા ગુજરાતની બહેનો તમે ભેગી કરો. જે લોકો બનાવે ખર્ચો કરવો પડે ખર્ચો મારા તરફથી આપે પણ તમે આ કરાવો જેથી કરીને આપણી જરૂર છે ને આર્થિક કારણે તો માસિક 25,000 થી 30,000 કમાણી થશે. સિંધુબેનના કાગળનો અમેરિકા જતા તો મારી બેના કાગળનો ક્યાં વિશ્વમાં જાય ક્યાં પાછા નહીં પડે આપણે ભગવાન ભગવાનજી આ માટે ખાસ વિનંતી કરી છે. સોહમભાઈ હિંગળા બાળક શું છે ઘણા ટાઈમથી આપણે અહીંયા થોડા વર્ષથી એક્ટિવ થયેલું ગુજરાત ભાષા સમાજમાં અહીંયા આવું બધું થયેલું પણ જે રીતે યોગેશભાઈએ આપણને વાત કરી કે જૈન સમાજ હોય યોગી સમાજમાં પાર્ટિસિપેટ કરવું હોય તો એક જિંદગી બરબાદ થઈ જાય છે પણ જે આપણા સમાજમાં નથી થતું. આથી કદાચ મેં એવું વિચાર્યું કે આપણે એક બીબીએ કરીને એક નેટવર્ક ઊભું કરીએ જે બિઝનેસ નેટવર્ક હોય જેમાં બધા જ બિઝનેસમેન જેટલા બી નાના પાયે કે મોટા પાયે જે કોઈ પણ જે બિઝનેસ કરે તો પોતાની એક મંચ ઉપર એકત્રિત કરે તો કદાચ આ બધા પ્રશ્નો સોલ્યુશન ત્યાંથી જ આપણને મળી શકશે. એટલે એના માટે બી સમાજને એક એક્ટિવ થઈને વિચારવું જોઈએ કે એમાં શું કરી શકાય અને એમાં નોમિનલ ફીસ લાઈક જે રીતે ડીએનએ ચાલે છે નેટવર્ક જીવો ચાલે છે એવા બધા સારા નેટવર્ક છે જે લોકો ખરેખર સમાજ માટે એક્ટિવ થઈને કામ કરે છે એવા સમાજ ઉપર કંઈ કામ કરાવે તો એવું એક નેટવર્ક આપણે વિચારવું જોઈએ કે જેથી કરી પાને કરીએ તો આપણે દરેકને જજ નથી કરી શકવાના પણ આવી લોકો બિઝનેસ મેનેજમેન્ટ કરશે ને આપણી જોડે તો આપણે કોઈ પણ કામ કરવાનું તે ઇઝીલી થઈ શકશે. આ એક અમારું એક સૂચન આ છે અને બીજું એક સૂચન એવું છે આપણે અત્યારે બધું દુનિયા મોબાઈલ ઉપર આવી ગઈ છે તો એક આપણું ડોનેશન કેમ્પેનિંગ ચલાવવું જોઈએ કે જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવલી ચાલે સંસ્થાઓ જે રીતના ડિજિટલ એજન્સી હાયર કરીને ઉપર 100% ફોકસ કરીને આપણે કામ કરવું જોઈએ. આ બે મારા સજેશન છે જો બધા એવી સંસ્થાઓ હોય તો આ દિશામાં વિચારવું જોઈએ. જે રીતે આપણે છેલ્લી 2 મેચની ક્રિકેટની ટુર્નામેન્ટ કરીએ જેનાથી યંગસ્ટર ઘણા બધા મેરિટ બી થયા હતા ઘણા બધા આપણી જોડે આપણે કોન્ટેક્ટમાં બી જે લોકો સમાજ માટે નચાવી શકતા એ લોકો બી અત્યારે એક્ટિવલી આવવા માટે બી તૈયાર છે. તો સારી રીતે આપણે યંગસ્ટરને આમાં કનેક્ટ કરીશું તો આપણે સારી રીતે વોટ કરી શકીશું. આગળ ટાઈમ યુથનો છે. થેન્ક યુ. ખૂબ સુંદર સૂચન છે. આપણે બિઝનેસની અંદર અર્થાત જ્ઞાતિમાં આપણું એવો તૈયાર થાય તો આપણે અર્થાત જ્ઞાતિના જેટલી ભાઈઓ હોય એને આપણે ધંધાની અંદર રોજગારની અંદર પ્રોફેશનની અંદર આપણે એન્ગેજ કરીએ. બહેનો માટે બીજાની અંદર કામ હોય છે અને બીજાની જરૂર પડે ત્યારે વેપારમાં કાપડ હોય તો કાપડમાં મદદ કરે કરિયાણામાં કરિયાણામાં મદદ કરે એ રીતે આપણે આખું બિઝનેસ ગ્રુપ જે આપણું તૈયાર થાય તો માનું ત્યાં જોબ નહીં ખૂબ આપણે સમાજને મદદરૂપ થઈશું અને સમાજ સમૃદ્ધ થશે તો એની પાછળ આપણે તમારી સંતોષ કરવાનો. બીજી આપણે સોશિયલ મીડિયાની જે વાત કરી એમાં આપણે શોપિંગભાઈ આપણને ખૂબ મદદ કરે ધર્મેશભાઈ મદદ કરે બીજા જે કંઈ એક્સપર્ટ હોય તો ભાઈ તમે જાણતા હો તો જયેશભાઈ તમે વાતચીત કરીને આપણને કરી શકતા આવી ગયો છે ખૂબ આભાર.
હેતલભાઈ હેતલભાઈ પરિવારનો સમાજ ખૂબ ખૂબ આભારી છે. સ્વભાવનું પ્રદર્શન ખરેખર યોગ્ય છે. આપણે કરવું જોઈએ. એના માટે આપણે યોગેશભાઈની સાથે પણ સ્વભાવ એક ફોર્મેટ નક્કી કરવા માટે એક આપણે એક ટ્રેનિંગ કરીએ અને પછી એ રીતે શરૂ કરવું. મંચ ઉપર આવીશું ને બધા બિઝનેસ કરવા ભાવના તો ખબર બી પડશે કે આટલા બધા બિઝનેસ કરે છે. હા, એકબીજાને હેલ્પ મળે અને સમાજથી ઊંચો આવે અને જરૂરી છે. આ એક જરૂરી વસ્તુ છે. આપણે ભેગા કરીને ચેપ્ટર કરવું કરીએ શરૂઆત કરીએ તો નેક્સ્ટ વીકમાં ટાઈમ નક્કી કરી અને કોઈ તૈયાર થવાની હોય તો કેવી રીતે સમજી લઈએ આપણે પછી એક આગળ જઈએ. સારું છે. ભાવના બચત મંડળ આ એક નામ ને બધું સજેસ્ટ કરીએ કે પદ્ધતિઓ બનાવીએ કે ત્યારે ચાલુ કરીએ. આપણી સાથે ઓફિસ છે જોવા જઈએ આપણે જગ્યાએ ઓફિસ છે પ્રમુખશ્રી હવે એજન્ડા તો પડી ગયા છે. જેની પાસે વધારાના પડ્યા હોય મળતા એન્જિનિયરિંગના મેડિકલના જે પણ હોય એ આવી જાય એનું લિસ્ટ આપણે બનાવીને જે સ્ટુડન્ટને એ પુસ્તક જોઈતા હોય એ રીતે આવીને લઈ જાય આપવામાં આવશે. તો એ જેની પાસે પડ્યા હોય એન્જિનિયરિંગના મેડિકલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના જે સાઈડના ભણતરના પુસ્તકો એ પુસ્તક પર આપણે ચેપ્ટર ચાલુ કરીએ સંભાળે જે કૌશિકભાઈ આપણે અહીંયા પુસ્તકો હશે એના લિસ્ટ આપે ત્યાં અહીંથી જેને જોઈએ એને વાંચવા માટે ભણવા માટે કોઈ વખત આપવામાં આવશે. ભાઈ હમણાં મેં બ્રહ્મ સમાજનું બિઝનેસ સમિટ બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજ છે ને બધા દર વર્ષે બિઝનેસ સમિટ રાખે છે અને જો આપણે આવું કંઈક આયોજન કરીએ આમની વાત પણ સાચી આપણે આયોજન કરીએ તો બધા બિઝનેસમેનો ભેગા થશે અને આપણે એમાંથી પણ થોડું સારું ડોનેશન મળી શકશે. એક મારો વિચાર છે એના વિશે આપણે કારોબારી ઉદ્યોગની ગતિવિધિઓ પર વિચાર કરીએ કે ભાઈ બિઝનેસ સમિટ કરીએ કે બે લોકો રાખીએ તો સાબિત કરતા અને બધા બિઝનેસમેનો બોલીએ તો દરેક પ્રોફેસર જે બી હોય આપણે એના વિશે જાણતા રહીએ અને આપણને આટલું સમાજને કન્સ્ટ્રક્શનમાં મદદ કરે. આપણે સહભાગ ઇન્ડિયાની વ્યવસ્થા આયોજન કરીએ છીએ. ગઈ સાથે સભા કરીશું. નેક્સ્ટ ડિસેમ્બરમાં એપ્રિલથી એક રાઉન્ડ અવેલેબલ છે એ પ્રમાણે આયોજન કરીશું. દરેક કોમ્યુનિટી તેની તૈયારી કરવા માટે હું મેં સુધીમાં બધું આપણે ફાઇનલ કરતા અને ગ્રાઉન્ડ પર નીકળીશું કે આપણે બધા બધા તમારા ગ્રુપમાં બધા રોકાય ડિસેમ્બર મહિના આવે પહેલો રવિવાર આપણે અવેલેબલ ગ્રાઉન્ડ પર લાવો. આપણી સો સાહેબ ગઈ વખતે 14 સત્યનારાયણની કથામાં જેને બેસવું હોય એ કે મિનિમમ 5,000 રૂપિયા પછી જે વધારે કોઈ બોલાવશે એ કન્યા સાપડામાં જશે. સત્યનારાયણની કથામાં બેસવા વિભૂતિ જશે 5,000 રૂપિયા. પહેલી તારીખે નોંધાવા જેને ઈચ્છા જણાવે જે સૌથી વધારે બોલી આપે એટલે
સત્યનારાયણની કથાના કોઈ માતાઓ કહેતો આવશે. મારું વાક્ય દુઃખ લાગ્યો સમાજના હિત માટે કહી રહ્યો છું. આગળવાડીમાં જે સત્યોની નિમણૂક થઈ છે તે દરેક મંડળો અથવા ગૃહમાં દરેક સભ્યને મારી નમ્ર વિનંતી છે તમારા ગૃહમાંથી કોણ પૈસા પાત્ર છે પણ આપવા લાયક છે અને જો સમાજ તૈયાર કરી અને ઉદ્દેદારોને આપો તો ઉદ્દેદારો અને તમે સાથે પેલા માણસો કોન્ટેક્ટ કરી જે આપણું બાકીનું કામકાજ કરે તે ધીરે પૂરું થશે. દરેકને કહું છું દરેક પોતાના સમાજમાં જાણતા હોય આ માણસે આપવા લાયક સક્ષમ છે તો એનો કોન્ટેક્ટ પ્રમુખ મંત્રી એટલા ઉદ્દેદારો કરાય સમાજના ભેટ અપાવો એવી મારી માન્યતા છે. આ માટે દરેક તાલુકાએ 5 સભ્યો આવશે ને 5 સભ્યો આ કામ કોઈ બાકી નહીં ને એ મામલાની બાજુ રાખવા છે. અને જે લોકોએ પૈસાની મનમાં ઈચ્છા રાખી છે કે ઘણા એવા કિસ્સા છે કે મારે પૈસા આપવા છે બોલી શકતા ને એવા પણ કિસ્સા મારા સમાજમાં જાણવા મળ્યા છે તો એ લોકોને ખુલ્લા બહાર આવો સમાજ તમારું સ્વાગત કરવા તૈયાર છે. આપણે હમણાં બાબા જ્ઞાતિના ન હોય એવા આપણે ડીપી સ્કૂલના પ્રિન્સિપાલશ્રી હિંમતસિંહજીએ આપણે સંસ્થાની અંદર જે પ્રમાણિકતાની પારદર્શક વહીવટ થાય છે ચા પાણીના પણ ખર્ચા પડતા નથી એ જોઈ ખુશ થઈ અને હમણાં જયેશભાઈ આપણા મહામંત્રીશ્રીને સામેથી બોલાવી અને એકવાર એમણે આપ્યો. અને એક મિત્ર તરીકે એમને ફરી નથી કરી 1 લાખ આપો તો શક્તિઓ ના આવે એ સારું કે બાબા સાહેબ આર્થિકમાં બીજા બધા સાથે આપી દે. તો મારી આપણે વાવસર સમાજના આપણા આગેવાનો ભેગા થઈને વિનંતી છે કે આપણે જ્યાં જ્યાં પોતાની મૂળ ઓફિસ હોય દાખલા તરીકે વકીલ તરીકે કોઈને 25 લાખ કમાઈ ના આવે આ તો કરી આપે તો વિનંતી કરો લાખ નહીં આપે તો આપે એ પણ આપણે આપણી પોતાની મૂળ ઓફિસ જ્યાં જ્યાં હોય જે સંબંધો હોય એમની સંબંધો હોય ત્યાં બહારની જ્ઞાતિના માણસો પણ આપણે કન્યા છાત્રોને માટે દાન આપશે તો એ પણ આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આપણે એની અંદર આપણે બધું દાન આવે. મારા અને જયેશભાઈના આ તો ફ્લેટ છે જયેશભાઈના રૂમ પાર્ટનર કમલેશભાઈ શાહે આપણને 1,11,000 દાન આપ્યું હમણાં. એટલે કન્યા છાત્રોને માટે એમનો માટે બધાનો ભાવ છે કુદરતી રીતે અને આપણે જ્યારે સંબંધો હોય થોડો વ્યક્તિ હોય ત્યારે લાભ કર્યા હોય બિલકુલ હોય એ વધારે માંથી આપણે લાભ લેવો છે બરાબર. એટલો મુદ્દો છે આપણે અંબાજી ધર્મશાળાનો નાનો મોટો વિપરીત કર્યા પછી જે પલંગ ઉપરના કારખાને વર્ષો પછી દૂરના હતા એ બધા કરી દીધા અને નવા દાવામાં આપણા પાટણવાળા રોગી ધર્મશાળા હોસ્ટેલની પાસે તેમની પાસે 80 નવી લાઇબ્રેરી કાર્યો પેક પડી હતી જે આપણે વિચાર રહ્યા છીએ. હવે એમને એની ખરીદ કિંમત તો ખબર નહીં હોય પણ આપણે એમને અમુક પેમેન્ટ એમને જોઈએ છીએ એમને ચલાવવા માટે પડે તો બજારની કિંમત તો ભાઈ જે એન્ટરપ્રાઇઝ વિપુલભાઈ છે તમે નક્કી કરીને સાથે બેસી દેખો કે આપણે એમને ચૂકવવાનું રહેશે બરાબર છે મંજૂર બધા 50% વાત કરીએ તો રજનીકાંતજી ખરા આપણા ગંભીર અમારી ધર્મશાળા એમણે આપણે 80ના સ્થળનું એકદમ વિલસ તૈયાર કરી આપ્યા બોરિંગ સાથેના મેં જાતે પણ લીધી જય શૈલી ખબર હતો આખા સમાજને ફરી મારી વિનંતી છે આપણા અદાની ધર્મશાળાને તમે ભૂલી ગયા હોય ના કહું આપણે બધા દર્શનાર્થીને અમારે જાય તો આપણે 3 રૂમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ખૂબ જ રાહત આપણા રૂમમાં આવ્યું હતું તો આગળ એવું રાખીએ કે આપણા પગલા ત્યાં પડે આપણે ત્યાં જ રોકાઈએ
કે જેથી કરીને ત્યાંના જે મેનેજર છે એને પણ ઉત્સાહ આવે, ત્યાંથી જે કંઈ કામગીરી બાકી હોય તો એની પણ આપણને ધ્યાન મળે, કંઈ સુધારો કરવાનો હોય તો કરી શકાય. અને બીજી એક આનંદની વાત એ કરવી જોઈએ છે કે આખું બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડનો રોડ આપણે આગળની પસાર થયો આંબાજી, એટલે એ રોડ જે પસાર થાય એટલે પ્રાઇમરી લોકેશનમાં અમુક ધર્મશાળા આવી જતી. અત્યારે બધા અમારી ગાડી પાછળ છે, રસ્તા પાછળ છે, પણ એ બધા પ્રોબ્લેમ સોલ્વ થશે તો એ પણ આ હિંગળાજની કૃપા છે. આપણી ભાવિ ઉજ્જવળ છે ત્યાંમાં અને એમાં પણ આપણે બધા અવસર કરતી ભાઈઓ ત્યારે અમારી અવસરે પડે થોડી અવર સગવડ થાય, પણ આપણું છે આપણા રૂમની અંદર આપણે એક રૂમમાં જો ફેમિલી 10 જણા જમાઈ શકતા હોઈએ, રહી શકતા હોય તો આપણે એક નાઈટ માટે પણ ભોગ આપણો કદાચ સગવડ વીઆઈપી ના મળે તો પણ શક્તિ કેટલી ત્યાં આપણે કરીએ જો આગળ રાખીશું તો મારું ધર્મશાળામાં આપણે વિકસિત કરી શકીએ. યોગેશભાઈ જવું આપણે એમને ફરીથી સામેથી બનાવીએ આપણને ભવિષ્યમાં બહુ બધાનું પ્રવાહ છે અને આપણને મામા સાથે માટે આપણે ખરેખર સક્સેસફુલ રહેશે, પણ એની અંદર આપણા સમાજના ઘણા બધા જે કલાકારો ઘણા આગળ વધી ગયેલા છે, જે લોકો પોતે પ્રોગ્રામમાં આયોજન કરે છે, એ લોકોનો પણ આપણે જો લાભ લઈ શકીએ તો એનાથી આપણને ખર્ચામાં પણ ઘણી લાભ મળશે. એ નામ આપણને ખબર છે બધા, એટલે એનો આપણે લાભ લઈશું. બીજી ચીજો જેવી સંસ્થાની સૌભાઈ વાત કરી બહુ સરસ છે. હવે ત્રીજી વાત એ છે કે આપણે સ્વભાગીદારી દરેક કારોબારી અત્યાર તમે જે કર્યું એ ભલે કરી ગમે તેટલું આયોજન પણ આજની તારીખથી દરેક એક પ્રતિજ્ઞા લે કે હું ગમે ત્યાંથી ભાવતાલ પરિવારનો સંપર્ક મારા ગોતો કે ન હોય, હું 2000, 5000, 10,000 સંપર્ક કરીને લાવી એક લાખનું ટાર્ગેટ હું બે મહિના સુધીમાં લાવું એવી પ્રતિજ્ઞા દરેક કારોબારી તારીખ વખત નવું પણ જૂનું જે કર્યું કરી જવાનું નવું ફંડનો 1 લાખનો ટાર્ગેટ દરેક ટાઈમ હું મારી કમિટમેન્ટ આપું છું કે જૂન સુધીમાં 1 લાખનું કમિટમેન્ટ મારા સમાજના મોટા 25-50,000 રાષ્ટ્ર એવા કે પણ એ સિવાયના 1 લાખનું ફંડ મારે લઈ આપવું જોઈએ એવું દરેક કારોબારી અત્યારે આજે દરેક મહિલાને પ્રતિજ્ઞા કરે કે આપણે એના માટે પરિવાર સંપર્ક કરવો પડશે. આપણે પરિવાર સંપર્ક કરવાનું કારણ બદલે અને ઘણી વાર મને પણ છે કે આપણે જઈશું તે મને ફોન લઈ આવે મારા પણ મને જો 2 લાખ આપવાના હતા મને આવો ઘર આપણે એવું નથી કરવું. અત્યારે આપણને જે કંઈ મળતું પડે 2,000, 5,000, 10,000 હવેથી આથી આપણે કરીએ હું જૂન સુધીનું કમિટમેન્ટ મોટું પણ નહીં નાના અમાઉન્ટ થકી આપણે 1 લાખનું કમિટમેન્ટ જૂન સુધીમાં કરી આપવાનું. આપણું પછી મિત્રો નથી પણ ખબર નથી બરાબર. અને એવું છે કારોબારી આપણે એફડીસીઆમાં કરવા માટે કરવું જોઈએ કે કરી શકતો અને હવે સંપર્ક બહુ જરૂરી છે. નાના સંપર્કમાં કરવા જોઈએ અને આપણે મોટા મોટા કરીશું મોટા આવવાના છે પણ નાના જો આપણે કરીએ તો એના માટે તમને લાગે આપણે કરવું જોઈએ કોઈ મારી સાથે છે ચલો તો આપણે આ બહુ આગળ વધીએ. આપણે એક પ્રતિજ્ઞા જો કરીએ કે ઉભા થઈને કે 1 લાખ લાગ્યો એ
મુજબનું કામ આપણું સંપૂર્ણ થઈ ગયું છે. બધાના સજેશન સારા હતા. સાહેબે કીધું કે 1 લાખ રૂપિયા સમજાય તો દરેક કારોબારી સભ્યએ પોતાની જવાબદારી સમજી અને પોતાના ગ્રુપ બંને બોર્ડ અને દરેક કારોબારી એક કારોબારી સભ્ય 5 લાખ રૂપિયાનો ટાર્ગેટ લઈને આપશે ને કે મારે 6 મહિનામાં મારા ગોળમાંથી મારા 5 લાખ રૂપિયા લાવી શકે. એના માટે લોન જોઈએ ત્યાં પ્રયત્ન કરો. એવું નથી કહેતો કે 5 રૂપિયા 5 લાવી દેવા કંઈ લઈ લાવો તમને કારોબારી લઈ લેવા એવું અમારું કેવું કે મારું કેવું નથી. પણ પ્રયત્ન કરો. તમે 5 લાખ લઈને ચાલો 2 આવશે 16 આવશે 2 આવશે ટાર્ગેટ લઈને ચાલો તો પૈસા આવશે. મારો પોતાનું એવું છે કે ત્યારે મેં અહીંયા મહામંત્રી તરીકે વધુ સંભાળ અને મારા ત્યાં છે. શરૂઆતમાં મને ઘણા બધા લોકોએ એટલે બહુ સારા લોકોએ પણ એવું લાગ્યું કે જે ભાઈ આ બીજી બનશે તમે અહીંયા ખોટા પડ્યા છો સમાજની તમને સાચી વાત ના હતું નહીં. કોઈ તમને પૈસા આપશે નહીં. આ સમાજ પાસે પૈસા નથી. 2 કરોડ રૂપિયાનું આપણે બધાને યાદ હશે કે કારોબારીની સભા કરી હતી આપણે અને 2 કરોડ રૂપિયા છે. 8 કરોડનું પેન્શન આ બધા આ વાળો આપણે શરૂ કરીએ. આપણી બધાની હાથથી આપણે શરૂ કરી અને 4 કરોડ તો આપણે ચોપી લીધા. સમજો 2 કરોડ હતા 4 કરોડ ચોપી લીધા. આપણી પાસે હજી 2 કરોડનું કામ થાય તો પણ આપણી પાસે અવેલેબલ છે આવી રહ્યું અવેલેબલ છે. એટલે સમાજમાં પૈસા આપવાવાળા લોકો છે આપવા માંગે છે આપણે તરફથી પહોંચવાનું છે. એટલે મન કરવા માટે સમય કાઢો. અમે અમારો સમય પ્રયત્ન પૂરેપૂરો કરીએ છીએ. અમે ક્યાંક કાકા પણ પડતા એવું નથી કે અમે પહોંચે નથી પહોંચી શકતા ઘણી જગ્યાએ. ઘણી વખત અશ્વિનીનો ફોન આવે કોઈના તો નથી પણ જતા ના પાડીએ છીએ. ડ્રાઈવર કરી મારી જગ્યાએ અમને મોટું જવાનું. એટલે અમે સંપૂર્ણ મહેનત કરીએ છીએ. એવું બધી કેવું જેટલી માતાજીની કૃપા ભગવાન શક્તિ આપણે પ્રમાણે કામ કરી રહ્યા છે. કામ ચાલી રહ્યું છે. પણ આ બધાનો સપોર્ટ હશે તો જ આ કામ પૂર્ણ થશે. એટલે બધાએ પોતાના દિલથી મનથી લાગી પડશે તો આ કામ પૂર્ણ થશે. તો ઇલાજ માતની જયંતિની વાતમાં બહુ કહેવો કે આ કાર્ય પૂર્ણ કરવું છે તો એક ચીજના સ્લોગન આપણે બધા એક્સેપ્ટ કરવું પડશે. મિલોગે તો મિલેગા. બધા જ ભેગા થઈને એકબીજાને મળશું આ માટે એકત્રિત કરવા માટે તો 100% મળશે. એટલે બહુ સિમ્પલ ભાષામાં કહ્યું કે જેટલા આપણે લોકોને મળીશું ને એટલું જ આપણને ફંડ મળશે. એવું એક્સેપ્ટેશન ના રાખો કે આટલી બધી આટલા જ લેવાય પણ મળો. ઘણી બધી વખત આપણે આપણા કામમાં બી જઈને જતા હોઈએ છીએ દરેકને એપ્રોચ કરીએ છીએ તો જરૂરી નથી. ઘણી વાર આપણને જે કામ માટે જે કામ આપણને એ દિવસે મળી જાય છે. પણ ઘણી વખત આપણે એપ્રોચ કરેલો છે તો આજે ને કાલે ને 2 દિવસ પછી બી આપણને કોઈ બોલાવશે નહીં એ લોકો ફંડ આપશે. એટલે બધાએ ભેગા થઈને એક યુનિટી કરીને આપણે આ બતાવવાનું છે. આપણું આજનું ટેન્ડર ખાલી 8 કરોડ સુધીનું છે પણ આખું બિલ્ડિંગ ફિનિશ કરવા માટે 8 કરોડ નથી બચવાનું. એના માટે બી આપણે ઘણું ફંડ લાવવું જ પડશે કે જે આખું ફિનિશ પ્રોડક્ટ કરવી પડે તો આથી બી 4 થી 5 કરોડ જે એડિશનલ જોઈએ છે. એટલે ભાઈ આખું ફિનિશ પ્રોડક્ટ કરવા માટે કેટલું ફંડ જોઈએ છે? 20 કરોડની આસપાસ. એટલે 20 કરોડ રૂપિયા નાની રકમ નથી. એટલે એના માટે સતત પ્રયત્ન બધા જ કરવા પડશે. એકલા જયેશભાઈ એકલા દિલીપભાઈ નથી જવાનું. સમાજના બધા જ કાર્યકર્તા એમાં જો ઇન્વોલ્વ થઈ કરશે ને તો 100%. થેન્ક યુ. આપણે ક્રિકેટ વાળીનું જે આપણા જયેશભાઈએ વાત કરી એમાં આપણે 30 સ્ટોર સુધી બધાને ફોર્મ મંગાવી બરોબર. 30 સ્ટોર સુધીમાં જે કોઈ પણ ટીમ પાર્ટિસિપેટ કરવા માંગતી હોય એમને ગુજરાત રાજ્ય સરકારનું એક ઈમેલનું જીમેલ આઈડી છે જેની પર એ લોકો દસ્તાવેજ અથવા અહીંયા ઓફિસમાં લેખિતમાં એના ઉપર લઈ દેવાનું છે અને 11,000નો ટોકન છે. થોડા દિવસ
આપણા ગામમાં એવું આવ્યું છે કે આપણે જે ઈટોના પૈસાની માંગણી કરેલી ભાવતા સમાજ માટે, પણ આપણા ભાવતા ભેડી જાગ્યા નથી. કોઈને પણ ઇન્ટરેસ્ટ નથી કે શું મારે ભાવતા સમાજ માટે, છાત્રાલય માટે, સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એક ડોનેશન આપવું જોઈએ. આપણા કારોબારીઓ અને જે હોદ્દેદારો છે એમાંથી ઘણા પોતે નથી ડોનેશન આપતા, તો પછી આપણે બીજા કને થતા પહેલાં શું થાય? કેટલા બાકી છે કે જે ડોનેશન ના આપું કારોબારી હોય, સભ્યો હોય, તો એમને તો ફરજિયાત આપવું જોઈએ. પછી આપણે ભાવતા સમાજ કરીને દઈએ આદેશ કરવો પડે. અને ભાવકારે પણ પોતાની ફરજ સમજીને ડોનેશન પોતાના 10% આવક આપવી જોઈએ. ખૂબ સુંદર વાત કરી. આપણે પ્રત્યેક કારોબારી પોતે આપણે અથવા અપાવે પોતે 2 લાખની જવાબદારી લે તો આ 20 કરોડનું કામ પૂરું થાય. એવી મારી ઘણી સ્પેશિયલ વેપારી બાકી તો બધી ગણતરી કોણ બેસશે આપણે. એટલે આપણે પ્રત્યેક કારોબારી સભ્યોએ એટલીસ્ટ પોતે આપે અથવા અપાવે, એવું નથી કે પોતે આપવા પડે, પણ અપાવે જેથી કરીને નરેન્દ્રભાઈ હોય આપણે 20 કરોડ કામ તો પૂરું કરી શકે. તો પ્રમુખ તરીકે વિનંતી જ કરવી છે આપણે વિનંતી કરવાની અને માર્ગદર્શન બધા ક્યાંથી જોડ હોય એટલા સમજો કે કેવી રીતે કામ કરવું કે તમારી ઈચ્છા હોય પણ મારા પપ્પા જાણે કોઈ વાંચીને બોલતો ને એવું લાગે કે યોગેશભાઈ જે બોલ્યા એ મને એવું લાગે કે હું જે બોલું છું ને બધું ટાઈપ કરીને જાણે બોલતો હોય માઇન્ડની અંદર એ જ વસ્તુ મને ફીલ થઈ યાદ નથી. તો એ જો બોલવાની હતી ઉભી થઈ ગઈ આવી રીતના 25,000 રૂપિયાની ખાલી નક્કી કરે અને હજી સુધી મેં નથી આપ્યા, પણ 17-18 લાખ રૂપિયા સુધી જે બાકી અપાયા છે. પણ મેં કરોડો ટાર્ગેટ ગિરીશભાઈને પહેલા આપેલો છે ને હજી એનો એ જ કન્ટિન્યુ છે. એટલા હું પૂરું કરીશ 100%. અત્યારે મમ્મી પ્રકાશભાઈ, મહેન્દ્રભાઈ અને વાસુદેવભાઈ બધાની સાથે વાત કરી છે. એપ્રિલ મહિનાના એન્ડમાં એમનો સમય લીધેલો છે કે પ્રકાશભાઈ જોડે વાત થઈ ગઈ. રિસન્ટલી ગઈકાલે હું રાજકોટ ગઈ હતી, ત્યાં કિરીટભાઈ સોલંકી આપણા જે ડેરીનો એમનો બહુ મોટા પાયે કામકાજ છે આપણા ઇન્ડિયા લેવલે, એમની સાથે વાત થઈ અને એમને મને હા પાડી છે કે આપણે 4-5 વ્યક્તિઓ ત્યાં રાજકોટ જઈએ છીએ કે એ તો આપશે એમના દ્વારા બીજા અન્ય વ્યક્તિઓ પણ આપણને અપાવડો છે. એટલે હું અત્યારે નથી આપ્યા પણ હું શ્યોરિટી આપું, હું પણ આપીશ, પણ મારો જે ટાર્ગેટ છે ને હું શ્યોર પૂરો કરીશ. અને અત્યારે ટૂંકી નોટિસમાં આપણા જે મહામંડળાય ટ્રસ્ટીઓ, સભ્યો, હોદ્દેદારો, આપણા તમામ ભાવસાર સમાજના બંધુઓ એ આટલી ટૂંકી નોટિસમાં આટલી સારી હાજરી આપી અને આવે છે તે બદલ સમાજ તરફથી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આપણે ગુજરાત ભાષા સમાજની અંદર જે આપણે આપણે સત્યનારાયણની સભાનું આયોજન કર્યું છે. એમાં કૌશિકભાઈ અને એમના શ્રીમતી સાથે બેસવાના છે. બીજા અન્ય કોઈને બેસવું હોય તો એ બેસી શકે છે અને સ્વેચ્છાએ જે દાન આપવું હોય તે
બેસવાના છે અને સત્યનારાયણની કથાનો મહાપ્રસાદ જે છે એ મારા કેસરભાઈ અને વિજયભાઈ તરફથી સ્પોન્સર કરવામાં આવશે. શરૂઆતમાં 4-5 મહિના અમિતભાઈના ઘરે આપણે સ્પીકર લગાવવાની કોશિશની કામગીરી કરી અને છેલ્લા 3 મહિનાથી ભરતભાઈ રામના ત્યાં ઘરે પણ આપણે ભાષા મિત્રને સ્પીકર અને ટિકિટો લગાવવાની કામગીરી કરી. ગયા મહિને આપણે સાપુર અમારા સાબરકાંઠા ભાષાનું છાત્રાલય છે હોલ ત્યાં પણ કામગીરી કરી. એટલે આ કામગીરી આપણું ભાષા મિત્ર કે અટક્યું નથી, દર મહિને પ્રગટ થતું રહે. એ માટે આ જે સેવા માટે અનિલભાઈ ભરતભાઈ રામ અને સાબરકાંઠા હોલ સાપુરનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ.